મોર્નિંગ જય મુરલીધર બધાને જાજાદી પછી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધાને મજામાં જ હો બસ મજાનું સવાર થઈ ગયું છે ને વાગી ગયા 8:30 જેવું થયું છે અને અમે આવ્યા હે બીજી વાડી હમણાં 2-3 દિવસ વાતાવરણમાં પડતો હતો સાયો હે અટાણે તો હું તો બેઠી છું હું કોઈ કામ નથી કરતી હું રજામાં છું અને અમારે કામ હાલે હે આ લાઈન અમારે અહીંથી જીસીબી આખ્યું હતું ને તે તૂટી ગઈ હતી પછી બીજી નવી નાખી અને હવે ખાલી થોડી બુરવાની હે પછી જીસીબીથી કે કિનથી બુરવાની મેં મને નથી ખબર પણ જો ઓલી લાઈન છે ને એ તોડી નાખી ત્યાં પછી જીસીબી આખ્યું ને રેવલ કર્યું હતું તો જાજુ કંઈ આમ હાવ પરફેક્ટ રેવલ નથી કર્યું પણ આજે ઢોરો હતો ને એમ ઉતાર્યો અને વાં ઉમળો નાખ્યો અહીંયા નાખ્યું સીપરું જ છે અમારે એમાં જો સામે પાણા પડ્યા ને હાવ સીપરું હોય અને આ લાઈન થોડી કે બુર દો પછી ટ્રેક્ટરથી ને જીસીબીથી ને ગમે એથી કિંમતથી કરીને બુરવાના હે કાલ થોડી બુરી ફીટ કરી અને વાજ હું એવરી હતી કે તારે આવું તો આવી હું થડી ગઈ કામ તો હું કંઈ કરવા લાગવાની નથી પણ તોય આવી છું કાં અમારાથી શું કામ થાય એવડી ઉમરી અમારી ઉંમર થઈ ગઈ આ ગઈઢા માળાઓ હવે ઉંમર થઈ ગઈ હવે શું આ સડી જાય ગગા શું આ સડી જાય આ પાછા એમ કે આ સી વાત છે એ લાગે એની પગમાં પાછા બે એટલા હોશિયાર ને એટલા બુદ્ધિવાળા હોય ને કે સા કર્યા વગર ના આવી ગયા પાણી લેતા આવ્યા સારું લેતા આવ્યા એટલા હોશિયાર હોય બે જણા પણ મને યાદ નથી રહેતું પણ તમારે મને યાદ દેવરાવવું જોઈએ મને કઈ યાદ નથી રહેતું મને તો ખાવાનું યાદ નથી રહેતું ન એમ કે બધા માણા એમ કેતા હોય ખબર એ કે હા બધું ભૂલી જાય ખાવાનું કેમ નથી ભૂલતી તો હું તો ખાવાનું ભૂલી જાઉં છું મને તો એ યાદ નથી રહેતું મારે બપોરા કરવાનું બાકી ખબર નહીં હું ખાધું મેં ખાઈ લીધું મને એવું લાગે હમણાં મારે આ બધું ભૂલવા ડે ચાલુ થઈ ગયા તમારો પગમાં આવે ને પગમાં પવન એટલો પવન છે ને ફૂલ પવન લઈ ગયા કેટલો પાછા આ હા એમ પૂછે કેટલો કે હું વાં ટ્યુબ બાંધ્યું ત્યાં ગઈ હતી પછી વાં લાઈનનો વાંધો કર્યો ત્યાં ટ્યુબ બાંધ્યું હતી ત્યાં ગઈ હતી શું આ સડી ગયો હવે એ બેઠી ઓય કે અને એ કામ કરે ને હું જોઉં નકર અમારે ઊંધી સિસ્ટમ છે હું કામ કરતી નહીં જોતા હવે અમારી સિસ્ટમ બદલી ગઈ છે હું રજામાંથી છું મેં રજા મૂકી છે એટલે એ કામ કરે છે ને હું જોઉં છું હું આજ નેવી હતી તો આવી નકર મને કોઈ લઈ આવે નહીં આજ આવી વળી હે ના જ લઈ આવો તમે એમ કે હું વાડી જાઉં પણ હું ત્યાંથી વાં જાય ને માંથી વાં જાય ને કાં ટ્રેક્ટર આખો વયા ગયા હોય ટ્રેક્ટર અત્યારે ચાલુ હે પણ બીજો ભાઈ આકે હે આ લાઈનનું કામ હતું ને ઓલ ભાઈ આકે હે કા આ ના મેરી જ એ જો આમ થોડી ધૂળ ને પાણા ને કરતા જાય છે પણ હું એને ટાઈમ પાસ કરાવવા આવી છું ખોટી તો કરવાની સમજીને એ હું ફાઇનલની વાત છે નહીં લે એ તો કે મેં તો હું ક્યાં તમને ખોટી કરું છું એ ટોલી લાઈન હે ત્યાંથી ત્યાં દાટતા આવ્યો હું રોગી જગ્યા બદલાવતી હું હટતી આવું બેસવા એવી વાડી ઘેરે કોઈ બેસવા નથી દેતું મને કાંઈ ઘરે મને કોઈ બેસવા નથી દેતું ને એટલે હે ને હું વાડી બેસવા આવી કા પારો કર્યો અમે અમારે ધોવાઈ જતું હતું કેમ કે અમારે ખેતર આમ ઊંચું હે અહીં નીચું હે અહીંથી ધોવાઈ જાય એટલા માટે બધું વયું જતું હતું કા કેમ થયું ઓકે આ કેમ અહીંયા તો જાઓ ઉખડી ગયું છે
ભૈરી જોયો મારી ભાઈ. 30 ફૂટ લાંબી છે. આ શું આવી બેન પંખો કેમ ત્યાં શું કરવા ગયા? જો ઈન બધી વસ્તુ ખુદને ખબર જ ન હોય ક્યાં હે. અહીંથી અમારા જો નદી છે, ત્યાં પછી નદી બધું ધોવાઈ જાય. અમારે ત્યાં પારો કર્યો હે કેદી ઓ પાનું મારું ઓકે કટાઈ ગયું. કટાઈ જ જાય ને. તમારું પાનું 2 વર્ષ થઈ ગયા. ચરચ તો ઓલું લઈ લ્યો લે. બોયડી જો કોરાણી પાસે બધી બહુ થોડો ઘેરો થઈ ગયો. ત્યાંથી આ હાવ નીકળું હતું. આમ થોડું વધી લીધું. થોડુંક એટલું હવે આમ હે નકર હાવ આમ હતું. હવે એટલું કામ હે. હા તે હું ક્યાં કહું? હું તો ખાલી વાત કરું કે પેલા હાવ એવું હતું એમ. પેલા આમ હતું. પેલા આમ અડારી હતી અમારા આખી તર. ઉથમી અડારી હોય ને ફેરથી કોઈ પાણી વહી જાય. માથે કઈ ના ટપે. માથી બધું પાણી વહી જાય ફેરથી કોઈ અહીંયા કઈ ના ટપે. થોડો ફેર કર્યો. હા ટાયર વાળો ઓકે આ પારો એમને કર્યો છે. શું અહીં સુધી કર્યો? આ પારો કર્યો અહીંથી એટલો રહી ગયો. આ એક બોયડી મારે કાઢ નાખી હતી પણ હું નહોતી ને એટલે ના નીકળી. હું ઓમ તો નીકળી જાય. આમાં જો રોજડાના પગલા છે. હું ખેડૂત છું. તમને ના એટલું બધું શીખાડો એટલી જ મને ખબર પડે. ઉપર થોડો છે કઈ તમે બધું એકડાથી પાછા શીખાડો. એને અમે કોઈ રોજડા વાવેતર ને કઈ દીઠું ના હોય. તો ગાંઠા ખાएगा એક દિન हमारे हाथ का. વરે એમ ઘૂમરો મારી આવ્યા પાના લઈ આવ્યા આવતા રહ્યા. ડોગેશભાઈ જાય છે. હેલો ડોગેશભાઈ. ખાસી ધૂળ નીકળી ગયા. કે મોટર હાલતી કરી જોજી કે આગળ નીકળી ધૂળ જ નીકળશે. ગારો થાય રોગો હવે બંધ કરી દો. પાછો વસારે ફોન કરે પાછા પોતે જોતા કે બધે કમ્પ્લીટ છે ને. બધે કમ્પ્લીટ છે. ક્યાંય કઈ વાંધો ના. હવે બંધ કરી દો. હા ભરી જ નહીં. પવન કેવો છે કામ સાંભળું. હું અહીંયા અક્કલમાંથી રેડું તો બંધ કરે છે. થઈ ગયું બંધ. ભેહાણે થઈ ગયું. ગારો થઈ ગયો. ચેક કરવા માટે ચાલુ કરી હતી. ચેક કરવા માટે બધું કમ્પ્લીટ જ છે પણ ગારો થઈ ગયો. બીજું બધું કમ્પ્લીટ જ છે પણ આ અમારે થાય જો એટલી જમીન ઊંચી હતી. કેટલી નીચી થઈ. હજી તો આ બધું હેરખું કરીએ પછી અમારથી હજી આને બધે નામ હેઠું લે. હવે તો સિઝનનું એક આખર ટાણું આવી ગયું હે. લીકેજ લીકેજ વાળી હા ઈ કર દેવાય. જોતા ખામખા ગારો કર્યો તમે. કરે પછી આવી ઊંધું છે દાંતેડું મારજી. આમાં ભાવની વાડીમાં આવી ભાઈની વાડી નહીં ભાવની વાડી. અહીંયા મકોડા નીકળ્યા. ગરમીના
ડાઘા ડાઘા છે, બટકા ભલી એવડા એવડા છે. પવન તો જો, પણ પવન તો જો. હાલો હવે આપણે છેલ્લી ભૂલાઈ જશે. લઈ આવ, લઈ આવ. તમે પાવડો લઈ લ્યો, હું ઓલી લઈ આવું. ઠીક. સાચી વાત છે. આ કટકો તમે રોગો લઈ આવ્યા હતા કે? તો ભલે ચલો દાંતેડું નાખવું. 4 વર્ષ થયા, 2 4 વર્ષ થયા. તમારે કઈ ટૂંકું તો હોય જ નહીં ને, બધું 2 વર્ષ ને 4 વર્ષ થઈ જાય પડ્યું. મરો મરો ઠીક આવી બદલે જા કર લે. કામ કઈ કર્યું નથી, ઠીક મને આવી જોતા ભારી કરી કે વાવાઝોડા. હાલો આપણે એસપી લઈને જવા દઈએ ઘેર. આપણી એસપી લઈને ઘેર જવા દઈ. હોન્ડા ને એસપી કહેવાનું. મને જે ઠીક લાગે હું તો કહું, જે હું દેખ ખોટું નથી તો ગાડી મળી આવી ગયો. બીજું હું પીછાડીને ગાડીની હાલત તો જો. વાગ્યા આજના 10 અને અમે ઘરે પૂગ્યા ને પવન બાકી નહીં એવો પવન છે. મેં રહડા બારીને ખોલ નાખી, થોડીક છે ને રહોડું ઠંડુ થઈ જાય. અને અમારા હે ને બેરલ માથે સળી ગયા અને મને પછી હીધે ઈ બદલાવે છે પંખાનો ડટો. કેમ કે બપોરે છે ને રહોડાનું તપે પતરા, તે ખાવાની મજા ના આવે. પંખો હે ન્યાય ટેબલ પંખો જોઈ રહ્યો પણ ઈ ચાલુ કરી, પણ અમને બેન તોય મન મજા નથી થતી. તે મેં કીધું આ ધીમો ધીમો ફરે છે, ત્યાં જરીક ડટો બદલાવી દો તો આ ફૂલ ફરે તો આપણે અહીં બેહવા થાય, કોઈ હુવા થાય, કોઈ માણા આવે તો એને ખાટલો નાખીને અહીં બેસાડવા થાય. આ થોડોક ધીમો ફરતો હતો એટલે હૂટનો નહોતો ફરતો. પછી મૂકું મને એક ડટો પંખાનો બદલાવી દો. બરાબર, થેન્ક યુ. મુદ્દાની વાત હોય, મારી કોઈ દી વાત ખોટી હોય જ નહીં. કયો હે ટેલકોન કંપની આ પોતા કેપેસિટી. આ કેવું છે? આ ટેબકોન છે. तुम साला धीरा पड़ गया था इसीलिए बदलवाना पड़ेगा. थैंक यू. પછી આપણે પંખો ચાલુ કરશું. ઓલો થોડોક સ્લો ફરતો હતો, જો હું ડટો બદલા પછી કેવો ફરે એમ ને. ડમરી ચડાવે કે ડમરી ચડે ને હજી તેથી ધૂળી ધાબુ કરવાનું મેળ જ નથી આવતો. સામાન બધું છે, રેતી કાકરી સિમેન્ટ પાણી બધું, પણ માણસો નથી. અમે બે શું કરી? હું તો એમાં રજા ઉપર છું, આને જ કરવાનું કાંઈ. તમારે કટર જો હે તો વાંધો. થેન્ક યુ. હા હું ટેન્શન નહીં લઉં, ગામની આવશે ટેન્શન લેવા. તમારું ટેન્શન હું ના લઉં તો કોણ લે? નાખી દીધા જેવી વાત કરી. હે ભીલી તો ઓગાર વારે મજાની બેઠી બેઠી, એ કાઉન્ટ ટેન્શન લે લે. રેડી. ટેપકોન નો ડટો લાગી ગયો છે. હવે બેરલની સાઈડમાં હટાવી અને પંખાની ચાંપને મારો. हाय गर्मी बहुत थी, ठंडी मिल गई. ફૈરો નકર ક્યાં कारीगर कौन से? હે कारीगर कौन से? આદિ ગોજીયન ઘરવાળા. ओए તમારું જ નામ નહીં જ આવે. કઈ વાંધો નહીં, હાલે બાપા. આપણે આવી ગયા છે વાડી પાછા. નાલીનું થોડુંક કામ બાકી હતું. અહીંયા આવ્યા હતા, નાલી તો પૂરી નાખી છે પાડોશી. નાલી પૂરી નાખી. હવે
રાપ મારીને હમાર માર દઉં થોડુંક તે બધું લેવલ થઈ જાય. ફરીથી આમ હેઠા મુહમ દઈ દીધી રાપની ખેપાનો સૌગાન સર એવો હતો ને નાલીમાં મારી આ બધું એકવાર રાપથી ફોરી પછી હમાર માર દઉં પાછો સીધા ક્યારા જ કરવાના અહીં વાવેતર. હાલો વાગ્યા હે આપણે જો કુંડી ભરી હઈ પોદરા ઢળી લીધા માલને પાયના બાંધી દીધા કયું ના. હવે હે ને માલ દોવાના હે પણ થોડીક વાર પછી ખાણના લોયા ભરીને રાખ્યા છે. ટ્રેક્ટર વાળા તો ટ્રેક્ટર રાખવા વયા ગયા છે. સીધા કંઈ આવે એના કંઈ સરનામા ના હોય ઇનકી ગેરંટી હમ નહીં લેતે. આપણી ભીહું જો ઘુમરા ઘુમેર થયું કેમ કે ખાંડના લોયા આવી ગયા ને તે કે હવે દોઈ લે ને તો અમારે ખાણ ખવાઈ જાય બીજું કંઈ નહીં કે. અને વાદળ છાયું વાતાવરણ છે ને હવે હાલો ગાઈસ આજના 8:15 થયા છે ને આપણું ટ્રેક્ટર આવ્યું છે ઘેરે. હજી દૂધ ભરવા જવાનું બાકી છે અને પછી ખાવાનું છે. ખાવાનું બધું કમ્પ્લીટ છે ખાલી દૂધ ભરવાનું છે અને એટલું કામ હવે કીને કરી દેવાનું છે એવું બધું છે. આપણે આજના વ્લોગનો ડાન્સ કરી અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. ટાટા. હા